સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું સ્વાગત કરું છું. મિત્રો, દરેક સવાર એક નવી તાજગી, એક નવી ઉર્જા સાથે આવે છે. તો આપણે આ નવી ઉર્જાને વધાવી લઈએ એક સ્મિત સાથે અને જીવનના દરેક પળનો આનંદ માણવાનો છે એવું યાદ રાખી આપણું જીવન આગળ વધારતા રહીએ. મિત્રો, આજના આપણા જે ગેસ્ટ છે એમની પણ આવી જ કંઈક ફિલોસોફી છે. તેઓ પ્રોફેશનલી ડૉક્ટર છે, પણ તેમના મનને આનંદ આપવા માટે તેમણે 7 સમિટ્સની જર્ની કે જે એડવેન્ચરસ જર્ની હોય છે તે પૂરી કરી છે. તો સ્ક્રબ્સ અને સમિટ વચ્ચેની વર્ક લાઈફ બેલેન્સને પૂરેપૂરી જાળવતા આજના આપણા ગેસ્ટ છે ડૉક્ટર સોમાથ ચેતરિયા. તો આવો એમની સાથેની વાતચીત શરૂ કરીએ. નમસ્તે સર. હેલો તીર્થા, ગુડ મોર્નિંગ. કેમ છો? બસ મજામાં. તો સર, શરૂઆત કરીએ તો તમારી લાઈફમાં પહેલાં શું આવ્યું, સ્ટેટોસ્કોપ કે પછી સમિટની વિચાર? કોવિડ સુધી હેલ્થ બાબતે એટલો બધો હું કોન્શિયસ નહોતો. આઈ વોઝ જસ્ટ ફોકસિંગ ઓન માય પ્રોફેશનલ વર્ક ઓનલી. અને ટાઈમ ઓછો હોવાના હિસાબે હેલ્થ માટે ખાસો એવો હું નીરસ અથવા તો નેગ્લિજન્ટ હતો. પણ કોવિડ વખતે થોડોક ટાઈમ મળ્યો ત્યારે મેં એકાદ બે ટ્રેક કર્યા. મેઇનલી ચદર ટ્રેક જે લેહ લદ્દાખમાં છે. ઝંસ્કાર રિવર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ફ્રોઝન થઈ જાય એટલે તેના પર એક ટ્રેક કરવાનો હોય છે. ધેટ ટ્રેક આઈ એન્જોયડ એ લોટ. અને એના પછી મીનવાઇલ ઇન ધેટ ડ્યુરેશન મેં એવરેસ્ટ વિશે ઘણું વાંચતો હું. એટલે એવરેસ્ટ ઇઝ ધેટ ફેસિનેટિંગ. તમે કોઈ પણ માણસ એના વિશે 5 દિવસ વાંચે ને એટલે એને એવું હી વિલ ડિસાઇડ કે મારે એવરેસ્ટ તો કરવું જ છે કોઈ પણ હિસાબે. સો એવરેસ્ટ ઇટ વોઝ એ સેટ ટાર્ગેટ કે મારે એવરેસ્ટ કરવું છે. મીનવાઇલ મેં ચદર ટ્રેક કરી, આઈ એન્જોયડ ધેર. પછી મારા જે પર્વતારોહણના ગુરુ છે ડૉક્ટર હેમંત લેઉવા સર, એમને મેં કોલ કર્યો કે આઈ વોન્ટ ટુ ટ્રાય ફોર એવરેસ્ટ. એમણે એમનું એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે માઉન્ટેન મૂવર્સ કરીને. એમણે કીધું કે તું અમારી સાથે જોઈન થા, લેટ અસ સી તારી ફિટનેસ, મેન્ટલ અને ફિઝિકલ ફિટનેસ તને કેટલો સપોર્ટ કરે છે. આફ્ટરવર્ડ્સ વી વિલ ડિસાઇડ કે તારે એવરેસ્ટ કરવું જોઈએ કે નહીં. બિકોઝ એવરેસ્ટ એ ખાસો એવો ટફ માઉન્ટેન છે. એ ઇઝ વેરી ટફ ટુ ડીલ વિથ એવરેસ્ટ. એટલે આ 2021ની હું વાત કરું છું. જાન્યુઆરી 2021માં અમે ઝંસ્કાર રિવર પર ચદર ટ્રેક સક્સેસફુલી કરેલી હતી ટ્રેકિંગ. પછી એ જ વર્ષે 2021માં વી ડીડ મનાસલુ. મનાસલુ એ નેપાળમાં જ આવેલો દુનિયાનો 8મા નંબરનો સૌથી ઊંચો પર્વત છે. મનાસલુ એ લોકો એવરેસ્ટની પ્રિલિમ્સ તરીકે જોતા હોય છે, કારણ કે એવરેસ્ટ એક ખાસો એવો ટફ છે અને એવરેસ્ટ ઇઝ વેરી એક્સપેન્સિવ. એટલે જો તમે મનાસલુ સક્સેસફુલી સબમિટ કરી લો તો તમારે ટ્રાય કરવી જોઈએ એવરેસ્ટ માટે. પણ જો તમે મનાસલુ સબમિટ ન કરી શકો તો તમારે તમારી ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસ માટે હજી વધારે ટ્રાય કરવી જોઈએ ને પછી તમારે એવરેસ્ટ માટે ટ્રાય કરવી જોઈએ. સપ્ટેમ્બરમાં મેં મનાસલુ સક્સેસફુલી સબમિટ કર્યો. અને મનાસલુ મેં એટલો સારી રીતે સબમિટ કર્યો કે અમારું સબમિટ, મનાસલુનું સબમિટ પુશ રાત્રે 12 વાગે સ્ટાર્ટ થયું હતું. એટલે 3-4 ટીમ્સ વેર ધેર. આઈ વોઝ ધ ફર્સ્ટ ટુ સબમિટ મનાસલુ. એટલે મનાસલુ ની પીક પર હું સૌથી પહેલાં પહોંચવાવાળો એ દિવસનો ક્લાઇમ્બર હતો. અને ડિસેન્ટમાં મારી સાથે 2 જર્મન ક્લાઇમ્બર હતા અને 2 યુએસ ક્લાઇમ્બર હતા. એ લોકો સ્કી કરવાના હતા મનાસલુ સમિટથી બેઝ કેમ્પ સુધી. તો એ લોકો સ્કીમાં સ્પીડ ઘણી વધારે હોય ને. સ્કીમાં તમારે એફર્ટ્સ પણ ઓછા કરવા પડે અને ડિસેન્ટમાં તમારી સ્પીડ ખાસી, દે જસ્ટ રોલ ઓન. સો એ ચારે માઉન્ટેનિયર મારી જ ટીમના એ સ્કી કરી અને મનાસલુ સમિટથી બેઝ કેમ્પ આવ્યા. અને હું ડિસેન્ડ કરી અને મનાસલુ સમિટથી બેઝ કેમ્પ આવ્યો અને અમે બધા સાથે પહોંચી ગયા. સો ધેટ ફાસ્ટ આઈ વોઝ. એટલે મને હેમંત સરે કીધું કે યુ મસ્ટ ટ્રાય ફોર એવરેસ્ટ નેક્સ્ટ સિઝન ઓનલી. એવરેસ્ટની સિઝન એ મેમાં હોય છે. એટલે અને સરે અને મેડમે, સુરભી મેડમ બંને કીધું કે યુ આર ધેટ ફિટ કે તારે એવરેસ્ટની સાથે સાથે લાહોત્સે, જે એની ટ્વિન પીક કહેવાય, એવરેસ્ટની બાજુમાં જ તે લાહોત્સે છે. સો યુ મસ્ટ ટ્રાય ફોર એવરેસ્ટ એન્ડ લાહોત્સે બોથ. સો ધ જર્ની વેન્ટ લાઈક ધીસ. અને ફોર્ચ્યુનેટલી May 2022 I submitted Everest. Next day only I submitted Lhotse, એટલે Everest the highest peak, Lhotse which is 4th highest peak in the world. એટલે વર્લ્ડનો સૌથી ઊંચો અને 4થા નંબરનો સૌથી ઊંચો પર્વત મેં 23 કલાકની અંદર સમિટ પૂર્ણ કરેલા. એન્ડ that was a record કે
24 આવર્સની અંદર આ બંને સમિટ પૂર્ણ કરવા એ ઇન્ડિયન રેકોર્ડ હતો એન્ડ ઇટ ઇઝ ધેર સ્ટીલ. So yeah, I enjoyed the journey of these 3 mountains, which are 3 out of 10 highest mountains in the world. Then એ ત્રણેય માઉન્ટેન્સ પૂરા કર્યા પછી આમ એ એવરેસ્ટ એ સેટ ટાર્ગેટ હતું. મનાસલુ એ એવરેસ્ટની પ્રિલિમ્સ તરીકે મેં કરેલું અને લાહોસ છે એ એડ ઓન હતું. એટલે અલ્ટિમેટલી જોવા જાવ તો આ ત્રણેય પીક જે કરેલા એ ઇટ વોઝ એ સેટ ટાર્ગેટ. પણ આ ત્રણેય માઉન્ટેન્સમાં ધ એડ્રેનલિન રશ ધેટ આઈ ફેલ્ટ, ધેટ આઈ એન્જોયડ એકચ્યુઅલી, અને જે પોસ્ટ એડ્રેનલિન બ્લૂઝ કહેવાય કે એડ્રેનલિન રશ પૂરું થયા પછીનું જે પછીની જે બધી ઇવેન્ટ્સ આપણી બોડીમાં જે થતી હોય છે, ધેટ એ ઇવેન્ટ્સ બધી પેઇનફુલ હોય છે. બટ it was not that painful for me, or rather I was enjoying the adrenaline rush as well as post adrenaline blues. So then I decided to continue this mountaineering journey. અને પછીના લગભગ 2 વર્ષની અંદર એવરેસ્ટ જે એશિયાનું અને વર્લ્ડનું હાઈએસ્ટ પીક અને બાકીના જે 6 કન્ટિનેન્ટ્સ જે છે એમની બધી પીક્સ મેં 2 વર્ષની અંદર પૂરી કરી. લાસ્ટ પીક જસ્ટ 15 મેના ઓસ્ટ્રેલિયાનું કોઝિસ્કો કરીને હાઈએસ્ટ પીક ઓફ ઓસ્ટ્રેલિયન કન્ટિનેન્ટ છે એ મેં પૂર્ણ કર્યું. સો ધ જર્ની ઇઝ લાઈક ધીસ. તો એવરેસ્ટની સૌથી પહેલી વખત જે તમે કરી કે આ મારે કરવું છે, એના માટે કોઈ ખાસ ટ્રેનિંગ કે એ કરી હતી? અને ખાસ તો તમે ડૉક્ટર છો એટલે મેડિકલ પ્રેક્ટિસની સાથે એ ટ્રેનિંગ કેવી રીતના મેનેજ થઈ? એવરેસ્ટ ઇઝ વેરી ડિફિકલ્ટ માઉન્ટેન. એવરેસ્ટ ઇઝ વેરી ટફ માઉન્ટેન ટુ ડીલ વિથ. એવરેસ્ટ કરવા માટે તમારી ફિઝિકલ અને મેન્ટલ સ્ટેમિના ખૂબ જ વધારે જોઈએ. અને દર્શક મિત્રોને હું કહીશ કે એવરેસ્ટ જો કોઈ પણ પર્સન કે જેમણે એવરેસ્ટ માટે એ વિચારતા હોય ફોર ધેર ફ્યુચર એન્ડેવર, તો એટલીસ્ટ એમણે 3 વર્ષ આપવા જોઈએ એમની ફિઝિકલ ફિટનેસ માટે. એ 3 વર્ષની અંદર શરૂઆતનું 1 વર્ષ થોડુંક લેઝીલી તમે ચલાવી શકો, પણ 2 વર્ષના પછીના જે 2 વર્ષ જે છે ઇટ શુડ બી હાર્ડ કોર ટ્રેનિંગ. માની લો કે મેં મનાસલુ સમિટ મેં સપ્ટેમ્બરમાં કર્યું અને એવરેસ્ટ મેં મેમાં કર્યું. તો આ જે 6 મહિનાનો જે ગેપ પીરિયડ હતો એમાં આઈ વોઝ ટ્રેનિંગ માય સેલ્ફ ફોર 5 to 6 hours a day. એટલે 5 થી 6 કલાક હું મારી જાતને ટ્રેન કરતો લાસ્ટ 6 months. એમાં સવારમાં લગભગ હું 3:30 ઉઠી જતો. 3:30 થી 1 કલાકમાં આઈ વોઝ રનિંગ ફોર 10 કિલોમીટર્સ. 1 કલાકની અંદર 10 કિલોમીટર દોડવાનું. પછીના 10 કિલોમીટર 20 kg વેસ્ટ વેઇટ સાથે વોકિંગ. પછીનો 1 કલાક એ સ્ટેર ક્લાઇમ્બિંગ અને પછીની થોડીક કોર એક્સરસાઇઝ. એટલે આ મારું લાસ્ટ 6 monthsનું ટ્રેનિંગ શિડ્યુલ હતું. એટલે યસ, કોઈએ પણ એવરેસ્ટ ઇઝ વેરી ટફ, એવરેસ્ટ ઇઝ વેરી ડેન્જરસ, એવરેસ્ટ એ વેરી એક્સપેન્સિવ. એટલે તમારી જાતને તમારે ત્યાં તમે ચલાવી ન શકાય કાંઈ. કારણ કે એવરેસ્ટમાં નાની એવી ભૂલ પણ, સાવ નાની, આ બધા એવરેસ્ટ અથવા તો કોઈ પણ 8000 મીટરથી ઉપરના પર્વતોમાં નાની એવી ભૂલ પણ વિલ લીડ ટુ યોર ડેથ. અને એ ડેથ એટલું પેલું હોય કે તમારું બોડી પણ તમારા ફેમિલી મેમ્બર્સને લાસ્ટ રાઇટ્સ માટે ન મળી શકે. કારણ કે આ 8000 મીટરના પર્વતોમાંથી તમારું બોડી પાછું લઈ આવવું એ પોસિબલ નથી. સો યુ કેન નોટ ટેક એની રિસ્ક when you feel that you are really fit to take on Everest. ત્યારે જ તમારે એવરેસ્ટ કરવું જોઈએ. So yeah, it is difficult. અને તમારી as the mountain is difficult, તમારી ટ્રેનિંગ પણ એટલી જ ડિફિકલ્ટ અને સ્ટ્રોંગ હોવી જોઈએ. અચ્છા, ટ્રેનિંગમાં એક્સરસાઇઝીસ, રનિંગ અને વોકિંગ તો તમે કીધું, પણ કોઈ ખાસ ડાયટ કે જે અપનાવવો પડે? માઉન્ટેનરિંગમાં ડાયટરી પ્રેફરન્સીસ એટલા બધા ખાસ નથી હોતા. જસ્ટ તમારું પ્રોટીન લેવલ તમારે મેન્ટેન કરવાનું હોય છે. એટલે તમારું પ્રોટીન ઇન્ટેક ડેઇલી સારું એવું હોવું જોઈએ. અને બીજું કે તમારું વેઇટ તમારે કંટ્રોલમાં રાખવું પડતું હોય છે. એટલે તમારે વેઇટ તમે કંટ્રોલમાં રાખી શકો એવું કોઈ પણ ફૂડ તમે લઈ શકો, પ્રોવાઇડેડ પ્રોટીન રીચ હોવું જોઈએ. તો તમને ઇન્સ્પિરેશન તો આવી કે પહેલા માઉન્ટસ્લુ જે કર્યું તમે, એના પછી મનાસલુ, સોરી, તો એના આધારે તમને થયું કે હવે આ કરવી છે. પણ તમે કીધું એમ કે ત્યાં આગળ વેધર કન્ડિશન્સ પણ બહુ જ આકરી હોય, જ્યાં હેલ્થ રિસ્ક બહુ વધી જાય. તો
એવો કોઈ બનાવ તમારી જર્નીમાં થયો છે કે જ્યારે તમને તમારી ડૉક્ટરી પહેલાં ઇમ્પોર્ટન્સ આપવું પડ્યું હોય કે will narrate two incidences. એક ઇન્સિડન્સ જે મારી જ લાઈફ ત્યારે રિસ્કમાં આવી ગયેલી. એવરેસ્ટ સબમિટ કર્યા પછી એવરેસ્ટ એ બેઝ કેમ્પ પછી કેમ્પ 1, 2, 3 અને 4. કેમ્પ 4 એ લાસ્ટ કેમ્પ છે અને ત્યાંથી સબમિટ પુશ માટે જવાનું થતું હોય છે. એટલે કેમ્પ 3 થી કેમ્પ 4 પર કોઈ પણ ક્લાઇમ્બર જાય ત્યાં થોડોક ટાઈમ રેસ્ટ કરે અને પછી સબમિટ કરી અને પાછા કેમ્પ 4 આવે, ત્યાં ઓવરનાઇટ સ્ટે કરે અને પછી ડિસેન્ટ જર્ની ચાલુ થાય. એટલે કેમ્પ 4 થી મારું સબમિટ થઈ ગયું અને વેન વી વેર રિટર્નિંગ બેક, એવરેસ્ટમાં એક લેન્ડમાર્ક છે, જિયોગ્રાફિકલ લેન્ડમાર્ક છે, એનું નામ છે હિલેરી સ્ટેપ. એ 12 થી 13 મીટરની એક ઓલમોસ્ટ વર્ટિકલ રોક છે. એટલે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ક્લાઇમ્બ ધેટ રોક. અને એ રોક પાસે ટ્રાફિક જામ થતું હોય છે, કારણ કે અમુક ક્લાઇમ્બર્સ ઉપર આવતા હોય છે, જેનું સબમિટ થઈ ગયું એ નીચે જતા હોય છે. એટલે ત્યાં તમારે થોડોક ટાઈમ માટે સ્ટે કરવાનું હોય છે. એ હિલેરી સ્ટેપ પાસે મારું ઓક્સિજન સિલિન્ડર ખાલી થઈ ગયું. સી, તમારે એવરેસ્ટ, તમે કેમ્પ 3 થી તમારે એવરેસ્ટની ઉપરની જર્ની એ વિથ ઓક્સિજન સાથે કરવાની હોય છે. અને ઓક્સિજન વિના તમારું બોડી થોડીક મિનિટો માટે સસ્ટેન કરી શકે એન્ડ યુ વિલ ડાય ઇફ યુ ડોન્ટ ગેટ ઓક્સિજન. એટલે મારું ઓક્સિજન પૂરું થઈ ગયું. હવે એકચ્યુઅલી મારે એવરેસ્ટની સાથે સાથે લાહોત્સે પણ કરવાનું હતું. એટલે મારી સાથે મારા 2 ગાઈડ હતા, 2 શેરપા હતા. અને એમાંથી એક શેરપા પાસે મારું રિઝર્વ ઓક્સિજન સિલિન્ડર હતું. અમારી આ 3 જણાની જે ટીમ હતી એમાંથી અમે વેઇટ ડિસ્ટ્રીબ્યુશન કરેલું કે આટલું પાણી, આટલું ફૂડ આ પર્સન રાખશે, આ ક્લાઇમ્બર રાખશે, આટલું ફૂડ, આટલું પાણી આ ક્લાઇમ્બર રાખશે. એમાંથી મારું જે રિઝર્વ ઓક્સિજન સિલિન્ડર હતું એ બીજા શેરપાની રક્ષકમાં હતું, બીજા શેરપાની બેગમાં હતું. હવે એ ટ્રાફિક જામમાં, એ હિલેરી સ્ટેપના ટ્રાફિક જામમાં મારો જે શેરપા કે જેની પાસે મારું ઓક્સિજન સિલિન્ડર હતું, એણે એ નીચે ઉતરી ગયો હિલેરી સ્ટેપમાંથી અને એ ફર્ધર પ્રોગ્રેસ કરી ગયો. અને સામેથી ક્લાઇમ્બર આવતા હતા એટલે અમારે લગભગ અડધો કલાકની આસપાસ ત્યાં વેઇટ કરવું પડ્યું. એ અડધોથી પોણો કલાકની અંદર જ્યારે અમે વેઇટ કરતા હતા ત્યારે પેલો જે શેરપા જેમની પાસે મારું ઓક્સિજન સિલિન્ડર હતું એ લગભગ 100 મીટર આગળ નીકળી ગયો. હવે ત્યાં 100 મીટર એટલે લગભગ પોણો કલાકથી કલાકનો સમય લાગે અને તમારા ફેસ ઉપર માસ્ક લગાડેલા હોય એટલે તમે રાડ પાડીને કેવી રીતે ત્યાં બોલાવી ન શકો. અને અનફોર્ચ્યુનેટલી એ શેરપા પાસે વોકી ટોકી નહોતું. એટલે કોઈ પણ કન્વે એમને મેસેજ કન્વે કરવાનું કોઈ મીડિયમ નહોતું. એટલે જસ્ટ વી વેર વેઇટિંગ એન્ડ વી વેર જસ્ટ હેલ્પલેસ કે હવે શું થશે અથવા શું કરશું. મારો જે બીજો શેરપા, હી વોઝ ટ્રાઈંગ વોકી ટોકીથી એમને મારા ટીમ લીડર, જે અમારી આખી ટીમના ટીમ લીડર હતા, એમને ફોન કર્યો. એમણે કીધું કે હું કેમ્પ 4 પરથી કાંઈક પણ મેનેજ કરું છું, તમે ત્યાં જ વેઇટ કરો, ત્યાંથી આગળ નીચે નહીં ઉતરતા, કારણ કે વિધાઉટ ઓક્સિજન કોઈ પણ જાતનું એક્ઝર્શન તમારું બોડી કરી ના શકે. અને ધ સિનારીઓ વોઝ very unfortunate scenario અને we were not getting any way out of it. Fortunately સામેથી જે ટીમ આવતી હતી એમના એક શેરપા પાસે, એક ગાઈડ પાસે એક એક્સ્ટ્રા સિલિન્ડર હતું અને એ લગભગ અમે અડધો કલાક ત્યાં વેઇટ કર્યા પછી એ સિલિન્ડર અમને મળી ગયું. એમણે કીધું કે હા, મારી પાસે એક્સ્ટ્રા સિલિન્ડર છે, પ્રોબેબલી વી વોન્ટ નીડ ધીસ સિલિન્ડર. અને આઈ ગોટ ધેટ ઓક્સિજન સિલિન્ડર એન્ડ સર્વાઇવ્ડ. એન્ડ today I'm here only because of that Sherpa who lended me oxygen cylinder. Correct. Second incidence, મારી સાથે મારા ટેન્ટ પાર્ટનર બીજા ક્લાઇમ્બર હતા, એ મહારાષ્ટ્રના હતા. એ મહારાષ્ટ્રમાં ડીવાયએસપી દ્વારકા મેડમ. સો હી વોઝ, અમે બંને એક જ ટીમમાં હતા અને એને પણ એવરેસ્ટ મારી સાથે કરવાનું હતું. સિગ્નિફિકન્ટલી ફિટ, પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે એટલે ઓબ્વિયસલી ફિટ જ હોવાના. પણ અનફોર્ચ્યુનેટલી એમની બોડી ફિઝિયોલોજી માઉન્ટેન્સમાં સપોર્ટ નથી કરતી. એટલે સી વોઝ જસ્ટ ટ્રાઈંગ ટુ પુશ હરસેલ્ફ, પણ એમનું બોડી વોઝ નોટ ગિવિંગ સપોર્ટ. અને કેમ્પ સમિટ પુશ વખતે જ્યારે અમે રોટેશન્સ, સમિટ પુશની પહેલાં જે રોટેશન્સ હોય, એ રોટેશન્સમાં જ્યારે કેમ્પ 2 પર અમે હતા, કેમ્પ 2 પર શી ડેવલપ્ડ એક્યુટ માઉન્ટેન સિકનેસ, AMS કહેવાય એને.
જેમાં એક્યુટ પલ્મોનરી ઇડીમા અને સેરિબ્રલ ઇડીમા એટલે કે ફેફસા અને મગજમાં અચાનક જ સોજો આવી જતો હોય છે અને એમાં તમારે ક્લાઇમ્બરને ઇમિજિએટલી રેસ્ક્યુ કરવા પડે અને એવરેસ્ટના કેમ્પ 2 પર there are very few climbers in નેપાળની અંદર બહુ જ ઓછા ક્લાઇમ્બર્સ છે કે જે હેલિકોપ્ટરથી કેમ્પ 2 સુધી રેસ્ક્યુ કરી શકે પણ અમારા ટીમ લીડરે વિથ સેટેલાઇટ ફોન કાઠમાંડુ કોન્ટેક્ટ કરી અને એઝ અર્લી એઝ પોસિબલ એમના માટે રેસ્ક્યુ સપોર્ટ મેનેજ કરી દીધો અને કેમ્પ 2 પરથી એ જે મારા ટેન્ટ પાર્ટનર દ્વારકા મેડમ જે મહારાષ્ટ્ર પોલીસ ડિપાર્ટમેન્ટમાં હતા એમનું અમે રેસ્ક્યુ કરાવેલું. હવે તમે જો તમારી સાથે જે એક જ ટેન્ટમાં તમે ટાઈમ સ્પેન્ડ કરો છો, યુ શેર યોર ફિલિંગ્સ, યોર ઇમોશન્સ એવરી નાવ એન્ડ ધેન વિથ યોર ટેન્ટ પાર્ટનર, જે લગભગ 20 દિવસથી તમે જેની સાથે છો અને અચાનક જ એમને એવી હાલતમાં રેસ્ક્યુ કરવા પડે કે એ બચશે કે એમનું ડેથ થશે એ પણ ખબર નથી તમને જે તે વખતે, તો ત્યારે આ બધી મુમેન્ટ્સ બહુ જ ડીમોટિવેટિંગ હોય છે. એટલે આ બે મુમેન્ટ્સ આઈ વોન્ટેડ ટુ શેર વિથ ધ દર્શક મિત્રો સાથે મારી શેર કરવાની ઈચ્છા હતી. તો પણ તમે હમણાં કહ્યું એમ જ કે ડેથ અથવા નિયર ડેથ એક્સપિરિયન્સીસ બહુ થઈ શકે અને એ ડિમોટિવેટ તો ઓબ્વિયસલી કરે તમને, પણ એનાથી હવે પાછા આવીને અત્યારે તમારા લાઈફમાં જીવન અને મૃત્યુ વિશેનો કોઈ દ્રષ્ટિકોણ બદલાયો છે કે હાઉ ડુ યુ ટેક બેક ધેટ ફિલિંગ? મને એવું લાગે છે કે આ 7 સમિટ્સની મારી જર્ની પહેલાં હું આજથી ઇફ આઈ રિકોલ માય લાઈફ 5-6 years બેક, તો હું એકદમ શોર્ટ ટેમ્પર્ડ હતો, મારા ડિસિઝન્સ બહુ ફાસ્ટ લેતો અને એના હિસાબે મારા ડિસિઝન્સ ઘણીવાર ખોટા પડતા. લાઈક ઓલમોસ્ટ આઈ વોઝ વર્કોહોલિક, કે મને મારા કામ સિવાય કાંઈ જ નહોતો કરતો. એક્સ્ટ્રા કેરિક્યુલર આઈ વોઝ ડુઈંગ નથિંગ. અને આ 7 સમિટ્સની જર્ની પછી હું ઘણો જ મારા માઇન્ડમાં ઘણી ધીરજ આવેલી છે. હું મારા ડિસિઝન્સ શાંતિથી લઉં છું, ગુસ્સો લગભગ હવે તો નથી કરતો એવું જ કહી શકાય. હું લાઈફને રિયલી હવે એન્જોય કરવાનું મેં સ્ટાર્ટ કરી દીધું. આઈ ગીવ અ લોટ ઓફ ટાઈમ ટુ માય ફેમિલી, ટુ માય ફ્રેન્ડ્સ. સો યસ, માય લાઈફ હેઝ રિવોલ્વડ, if it is not 360 degree, 180 degree તો રિવોલ્વ થઈ જ છે after this journey of 7 summits, after this 2.5 to 3 years. નાઇસ. તમે ફ્રેન્ડ્સ અને ફેમિલીની વાત કરી, તો ડ્યુરિંગ ધ જર્ની એના પ્રોસેસમાં કે એની ટ્રેનિંગમાં ફેમિલી સપોર્ટ અથવા ફ્રેન્ડ્સનો સપોર્ટ કેટલો મહત્વનો હોય છે અને તમારો કોઈ એક્સપિરિયન્સ શેર કરી શકો તો? માઉન્ટેનરિંગની જર્ની અને એમાં પણ એવરેસ્ટની જર્ની એ છે ને, ઇટ ઇઝ નોટ માય ઓન જર્ની, ઇટ ઇઝ જર્ની ઓફ માય ફેમિલી એઝ વેલ એઝ માય લવડ વન્સ. કારણ કે તમે જો, જે એવરેસ્ટ એક્સપિડિશન છે ને એ 1 એપ્રિલના સ્ટાર્ટ થાય ઇન નેપાલ અને ઇટ એન્ડ્સ ઓન મિડનાઇટ 31 May. એટલે તમારે 1.5 થી 2 મહિના યુ રિમેઇન ઇન એવરેસ્ટ રિજન વિચ ઇઝ વેરી રિમોટ, વેરી ડેન્જરસ પ્લેસ. સો ત્યાં તમને ડેઇલી ન્યૂઝમાં વાંચો કે આજે એવરેસ્ટ રિજનમાં, એવરેસ્ટના રોટેશન્સમાં અથવા સમિટ પુશમાં આજે આ શેરપાનું ડેથ થયું, અથવા તો આજે આ ક્લાઇમ્બરનું ડેથ થયું, આજે આટલા ક્લાઇમ્બરનું ડેથ થયું, આજે આટલા ક્લાઇમ્બરે વિધાઉટ સમિટ પાછું આવવું પડ્યું. એટલે તમારું ફેમિલી, તમારા જે ફેમિલી મેમ્બર્સ હોય, તમારા જે લવડ વન્સ હોય, એ ઓલવેઝ એ સ્ટ્રેસમાં રહેતા હોય કે વોટ વિલ હેપન ટુ માય નિયર એન્ડ ડિયર, કે જે એવરેસ્ટમાં છે ત્યાં. બીજું કે ત્યાં નેટવર્ક નથી હોતું. બેઝ કેમ્પ પર નેટવર્ક હોય છે, પણ વેન યુ ગો અપ, સેટેલાઇટ ફોન થ્રુ ઇન ઇમરજન્સી તમે કોન્ટેક્ટ કરી શકો, અધરવાઇઝ નેટવર્ક નથી હોતું. એટલે જ્યારે સમિટ પુશમાં તમે નીકળો અને તમને તમારા ફેમિલી મેમ્બરને કોઈ ન્યૂઝ મળે કે આજે એવરેસ્ટમાં 2 ક્લાઇમ્બરનું ડેથ થયું, કે આજે એવરેસ્ટમાં 3 ક્લાઇમ્બરનું ડેથ થયું, તો તમારા ફેમિલીને ખબર જ ન હોય કે એ તમારા લવડ વન તો નથી ને ક્યાંક. તમને 24-48 hours પછી એમના નામ ક્લાઇમ્બરના ખબર પડે કે આ ક્લાઇમ્બરનું ડેથ થયું છે. સો આ ખાસ કરીને એવરેસ્ટની જર્ની છે ને, એનું જોય, એનું પેઇન એ ખાલી ક્લાઇમ્બર પોતે ફીલ નથી કરતા હોતા, આખું એમનું ફેમિલી અને એમના બધા લવડ વન્સ કે જેના માટે, જે એમના ક્લોઝ છે,
એમના લાઈફથી ઘણા ક્લોઝ છે, બધા જ એ જોય અને પેઇન સાથે ફીલ કરતા હોય છે. અને જેટલું ક્લાઇમ્બર જેટલું ઇન્ટેન્શનલી એ પેઇન અને જોય ફીલ કરતા હોય, એટલી જ ઇન્ટેન્સિટીથી એ પેઇન અને જોય ફેમિલી મેમ્બર્સ પણ ફીલ કરતા હોય છે. સો ઇટ ઇઝ એવરેસ્ટ ઇઝ જર્ની ઇઝ નોટ જર્ની ઓફ ક્લાઇમ્બર્સ ઓનલી, ઇટ ઇઝ ફેમિલી જર્ની રેધર આઈ વુડ સે. કરેક્ટ, બિલકુલ સાચી વાત છે. દર્શક મિત્રો, આપણે સોમા ચેતરિયા સર સાથે એમના એડવેન્ચર્સની અને 7 સમિટ્સની જર્ની વિશે હજુ વાતો કરશું, પણ હાલ સમય થઈ ગયો છે એક બ્રેકનો. તો ફરી મળીએ બ્રેક બાદ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. મિત્રો, વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજનો આપણો સંવાદ છે ડૉક્ટર સોમા ચેતરિયા જોડે. તેઓએ 7 સમિટ્સની જર્ની અને એક્સપિડિશન પૂરું કર્યું છે. તેમના એડવેન્ચરસ વાતો અને સ્ટોરીઝથી આપણે ઇન્સ્પાયર થતા રહીશું. પણ તે પહેલાં ચાલો આપણે જોઈએ અમદાવાદ સ્થિત અતુલભાઈ મકવાણાની એક ઇન્સ્પિરેશનલ સ્ટોરી કે જેઓ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં સ્વિમિંગ કરતા શીખ્યા અને તેમાં અવોર્ડ પણ જીત્યા. ચાલો જોઈએ. બધાય માણસ કરે છે ને, એ તો હું કરવાનો જ છું, પણ જે માણસ નથી કરતા ને એ મારે કરવું છે. બ્લાઇન્ડ છતાંય હું કરી શકીશ, મને વિશ્વાસ છે એમાં. સફળતા મળે કે ન મળે એ તો કુદરતની હાથમાં, પણ આપણે એ કરવાનું. મનમાં આપણે એ ન થવું જોઈએ મેં આ નહોતું કર્યું. મને નાનપણથી શોખ હતો સ્વિમિંગ કરવાનો, એટલે મને એના પરથી ખબર નહીં, પહેલાં મને એવું નહોતું લાગતું હું મેડલ જીતીશ કે નહીં જીતું. ખાલી એટલી ખબર પડતી હતી સ્વિમિંગ કરવું હોય ને, એનાથી હું સ્વિમિંગ ચાલુ કર્યું. ઘણી વાર અહીંયા સાહેબને અહીંયા વાત કરી હતી, પણ બધા એમ કહેતા હતા તું અંધ હોત અને એડમિશન નહીં મળત. પછી એવી રીતના કહીને ટાઈમ જાતો પછી મેં કીધું હવે તો મારે સ્વિમિંગ કરવું જ છે. પછી કરવાનું ચાલુ કર્યું ને આવી રીતના રેસ ચાલુ થઈને હજી ગાડી ચાલે જ છે. એમને બીજા બધા સ્વિમિંગ પુલમાં એડમિશન આપવાની ના પાડી હતી. એ બીજી 2-3 જગ્યાએ જ્યાં પણ ગયા હોય છે એ મારે તે એડમિશન લેવા માટે આવ્યા. પહેલી વાર મને મળ્યા ત્યારે મને એવું લાગ્યું કે છોકરો બ્લાઇન્ડ છે તો એને આપણે ના પાડીશું તો એનું અપમાન થશે. આપણે એને એક ચાન્સ આપવો જોઈએ કે સ્વિમિંગ કરવા માગે છે અને આટલી મહેનત કરવા એ જો તૈયાર થતો તો આપણે આપણા લેવલથી પણ એક પ્રયત્ન કરીને એને એડમિશન આપીએ. અને મને મારા સ્ટાફ પર વિશ્વાસ હતો કે એ લોકો મહેનત કરશે તો એને સ્વિમિંગ આવડશે અને સારી રીતે સ્વિમિંગ કરી શકશે. અંધજન મંડળ સંસ્થા ખાસ કરીને આવા દિવ્યાંગ બાળકો જે વિશિષ્ટ પ્રતિભા ધરાવે છે એમને કોચિંગથી લઈ અને એમના ડાયટ સુધીની તમામ સુવિધાઓ, ટ્રેનિંગ માટેની બધી સુવિધાઓ ફ્રી ઓફ ચાર્જ પૂરી પાડે છે. ત્યાંથી હસમુખ સર વિસલ વગાડીને મને કહે છે જ્યારે તારા વિસલ વાગે ત્યારે ડ્રાઈવ મારવાનો. ને એમને એમ જ કીધું છે તારો હંમેશા હાથ થયો એ હંમેશા આમ કાનની ઉપર જ જાઓ છો સીધો સીધ, એટલે ઓટોમેટિક તું સીધો સીધ જ જઈશ. ને પગ સીધા આમ એકદમ સીધા જ રાખવાનું, ટાઈટ શરીર રાખવાનું, એટલે કે તું સીધો જ જઈશ. ને નો ખબર પડે તો બારે આવીને શીખડાવે છે. પહેલાં થતું હતું ઓલી ઘણીવાર કે બીજી લેન્થમાં હું વહી જતો હતો. પહેલાં 2-3 મહિનામાં એક લેન્થમાંથી બીજી લેન્થમાં વહી જતો. આમ જેમ સાપ તર એવી રીતના હું તરતો હતો. પછી હરવે એમને ટેકનિકો બતાવી છે, તેથી હું સીધું તરી શકું છું. એ જોઈ ન શકવા હોવાના કારણે એમને બધું મેન્યુઅલી અને પ્રેક્ટિકલી એકવાર એમને મૌખિક સમજણ આપવી પડે છે ને એનું એ જ વસ્તુ આપણે જે પ્રેક્ટિકલી સમજણ એને પાણીમાં ઉતરીને બતાવવું પડે છે કે આ સ્વિમિંગ પુલ છે, સ્વિમિંગ પુલમાં આ બાજુ સેલો એરિયા છે, ડાબી બાજુ સેલો એરિયા છે, જમણી બાજુ ડીપ એરિયા છે, અને કઈ બાજુથી તમે સ્વિમિંગ કરશો તો દરેક 2.5 મીટરે લેન આવેલી છે. 2.5 મીટરે લેન આવવાના કારણે ઓલિમ્પિક સાઇઝના સ્વિમિંગ પુલમાં તમે તમારા મગજમાં એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે તમે જે ફ્રી સ્ટાઇલ સ્વિમિંગ કરી રહ્યા છો એના હેન્ડ અને લેગ્સ તમે સાચા ચલાવશો અને તમારું બ્રીથિંગ કંટ્રોલ એક જ બાજુ તમે પરફેક્ટ રાખશો તો તમે સીધા સ્વિમિંગ કરી શકશો, જેના કારણે તમે બીજી લેનમાં નહીં જતા રહો. એમને પાણીમાં સાઉન્ડ નથી હોતો એટલે એમને ડેક ઉપર એક કોચ ઊભા રહી એમને પહેલાં પાણીમાં ઉતરતા પહેલાં એમને સ્ટાર્ટ આપે છે. એ સ્ટાર્ટ લે છે અને પછી એ સ્વિમિંગ કરવાનું ચાલુ કરે એટલે બીજા કોચ એમને ગાઈડ કરે છે કે તમે સીધું સ્વિમિંગ કરી રહ્યા છો કે આડું કરી રહ્યા છો. જો એ સીધું સ્વિમિંગ ના કરી રહ્યા હોય તો એમને વિસલ મારી કોચ સીધું સ્વિમિંગ કરવા માટે ગાઈડ કરે. એ અંધ હોવાના કારણે S13 કેટેગરીમાં આવે છે
અને અત્યારે ગોવા ખાતે પેરા ઓલિમ્પિક એસોસિએશન દ્વારા જે 16 થી 45 વર્ષના બાળકોની કોમ્પિટિશન થઈ હતી તેમાં એમનો 50 મીટર ફ્રી સ્ટાઇલની અંદર બ્રોન્ઝ મેડલ આવેલો છે. ગોવા ખાતે કોમ્પિટિશન હતી નેશનલ લેવલની, એમાંથી લગભગ 300 થી 400 દિવ્યાંગે ભાગ લીધો હતો. એમાં મારો 3જો નંબર આવ્યો છે ગોવા ખાતે નેશનલ લેવલમાં. તમે તમારી કમજોરીને જોઈને એમ ન વિચારતા કે મારાથી આ નહીં થાય. કોશિશ કરવાની, સફળતા મળે કે ન મળે એ કુદરતના જ હાથમાં છે, પણ આપણે હારવાનું નથી, કોશિશ કરતું રહેવાનું. મેં કોશિશ મળી હતી તો મને થોડીક સફળતા મળી છે. તો હવે થોડીક વધારે મહેનત કરીશ તો મને થોડીક વધારે સપોર્ટ મળશે ને સફળતા મળશે. એટલે આપણાથી નહીં થાય એવું નહીં વિચારવાનું. થાય છે થાય છે થાય છે, મહેનત કરશો તો બધું તમે પ્રાપ્ત કરી શકશો. જોયું મિત્રો, મહેનત કરશો તો તમે બધું જ પામી શકો તેમ છો. આ સુંદર વાતને આપણે યાદ રાખીએ અને આપણું ડૉક્ટર સોમાજ સર સાથેનું કોન્વર્સેશન ચાલુ કરીએ. તો સર, એવું કહેવાય છે કે જ્યારે આપણે બહુ જ ખુશી અનુભવતા હોઈએ ત્યારે આપણે એવું કહીએ કે ઓ આઈ ફીલ લાઈક આઈ એમ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. તો લિટરલી જ્યારે ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ તમે હતા ત્યારે તમને શું ફીલ થયું? સી, જ્યારે એવરેસ્ટના સમિટ પુશ માટે તમે નીકળો એ ઓલમોસ્ટ 5 દિવસની જર્ની હોય છે બેઝ કેમ્પથી સમિટ સુધીની. એટલે તમે બેઝ કેમ્પથી કેમ્પ 2 પહોંચો, વેર યુ ટેક રેસ્ટ ફોર 1 નાઇટ. કેમ્પ 2 થી કેમ્પ 3, કેમ્પ 3 ટુ કેમ્પ 4, કેમ્પ 4 ટુ સમિટ. એટલે લગભગ 4 થી 5 દિવસ તમારા બોડીને તમે ફિઝિકલી અને મેન્ટલી સતત પુશ કરતા હો છો. તમે ફૂડ ડિપ્રાઇવ્ડ હો છો, તમે સ્લીપ ડિપ્રાઇવ્ડ હો છો, તમને આટલી એક્સ્ટ્રીમ એલ્ટિટ્યૂડમાં તમને ભૂખ એટલી બધી નથી લાગતી હોતી, તમને ઊંઘ નથી આવતી હોતી. અને છેલ્લા એમાં કેમ્પ 3 એટલે છેલ્લા 2 દિવસથી તો તમને સતત ઓક્સિજન લાગેલું હોય છે. એટલે ઇમોશનલ હેકિંગ થઈ જાય ઓલમોસ્ટ એવું કહી શકાય. એટલે એવરેસ્ટના સમિટ ઉપર મારી પર્સનલ ફિલિંગ કહું તો એટલું કોઈ એક્સ્ટ્રા એક્સાઇટમેન્ટ નથી હોતું. ઇટ ઇઝ પ્યોર સેટિસ્ફેક્શન કે યસ, I had decided for this and I did it. I did it in first attempt. I survived myself. My family members will be happy because I survived. So extreme level of satisfaction, though it will be there, પણ એક્સ્ટ્રીમ હેપીનેસ ને એ બધું મને એમ થાય જ્યારે મેં બેઝ કેમ્પ પાછા આવી ગયા ને ત્યારે વધારે ખુશ હતા રેધર દેન એટ ધ સમિટ. કારણ કે સતત તમારે બોડીને તમે પુશ કર્યું હોય, સતત તમારા માઇન્ડને તમે પુશ કર્યું હોય, યુ આર ડિપ્રાઇવ્ડ ઓફ સ્લીપ, ફૂડ, ઓક્સિજન, આ બધું એટલું બધું તમને તમારા બોડીને નુકસાન કરતું હોય છે ને કે સમિટ પર જસ્ટ સેટિસ્ફેક્શન સિવાય કોઈ વધારે ઇમોશન્સ નથી એડ થતા હોતા, આઈ ફીલ. So I was more happy when we reached to base camp. Yeah. અને આ પ્રવાસમાં તમને કીધું કે તમે જર્મન્સ અને યુએસના લોકોને તો મળ્યા છો, પણ એવા કેટલા ઇન્ડિયન્સ છે કે જેમણે આ 7 સમિટ્સની જર્ની પૂરી કરી હોય જે તમે શેર કરો? મારી પહેલા 15 ઇન્ડિયન્સ છે જેમણે 7 સમિટ્સની જર્ની પૂરી કરી. આઈ વોઝ 16th. હું 16મો ભારતીય છું જેમણે 7 સમિટ્સ પૂર્ણ કર્યા. I am first Indian doctor to finish 7 summits. પ્રથમ ભારતીય ડોક્ટર છું જેમણે 7 સમિટ્સ પૂર્ણ કર્યા. બાકીના જે 15 જણા છે ને દે આર પ્રોફેશનલી માઉન્ટેનિયર્સ. એ લોકો પ્રોફેશનલી પર્વતારોહીઓ છે. પર્વતોમાં એ લોકો ગાઈડ તરીકેનું કામ કરે છે. એમની લાઈફ, એમનું પ્રોફેશન, એમનું ઇન્કમ જનરેશન બધું પર્વતો છે. મારા માટે આ 7 સમિટ્સ એ મારી હોબી હતી. એટલે નોન પ્રોફેશનલ પર્સન તરીકે આઈ થિંક હું ફર્સ્ટ ઇન્ડિયન આઈ 7 સમિટ્સ કરવા માટે પ્રોબેબલી, બટ ફોર શ્યોર હું ફર્સ્ટ ડોક્ટર છું 7 સમિટ્સ પ્રથમ કરનાર. તો આ હોબી છે, પણ હોબી કરતાં વધારે છે એનું ટ્રાન્સફોર્મેશન ક્યારે કઈ રીતે થયું? ઇટ ઇઝ પ્રોબેબલી એવરેસ્ટ પૂર્ણ કર્યા પછી, જ્યારે હું એવરેસ્ટ પૂર્ણ કર્યા પછી જ્યારે હું બેઝ કેમ્પ રિટર્ન આવ્યો ને ત્યારે મેં મારા બધા ગિયર્સ મારા શેરપાને આપી દીધા કે મારે માઉન્ટેન્સમાં એવરેસ્ટ વોઝ એ સેટ ટાર્ગેટ. આપણી વાત થઈ એમ જ તે કે એવરેસ્ટ મારું સેટ ટાર્ગેટ હતું. મનાસલુ અને લાહોસ છે તો અમે એડ ઓન હતા, પણ એવરેસ્ટ પછી મારે કંઈ કરવાનું હતું નહીં એકચ્યુઅલી. પર્વતોમાં બહુ મારે ધો આઈ વોઝ એન્જોઈંગ, પણ પર્વતોમાં પાછું મારે જવાનું રિસ્ક લેવાની મારી બહુ ઈચ્છા નથી. એટલે મેં મારા બધા જ ગિયર્સ મારા શેરપાને આપી દીધા કે
મેં તારી સાથે આ 3 સમિટ કર્યા છે, તું આ બધા ગિયર્સ મારા ગિયર્સ બધા એક્સ્ટ્રીમ એલ્ટિટ્યુડ માઉન્ટેન્સના ગિયર્સ બધા બહુ કોસ્ટલી હોય છે, કોસ્ટ લેક્સમાં હોય છે. એટલે મેં બધા ગિયર્સ મારા શેરપાને આપી દીધા કે મારે પાછું માઉન્ટેન્સ પાવવાનું થતું નથી એન્ડ ધેટ્સ ઇટ. પણ વેન આઈ કેમ બેક ટુ હોમ અને જ્યારે હું એ એડ્રેનલિન રશને યાદ કરતો, જ્યારે એ પોસ્ટ એડ્રેનલિન બ્લૂઝને યાદ કરતો, તો 1 વર્ષ હું રહી શક્યો માઉન્ટેન્સ વિના. એન્ડ ધેન આઈ સ્ટાર્ટેડ બેક કે ના યાર, એ જે એન્જોયમેન્ટ છે, એ જે એક્સાઇટમેન્ટ છે, એ જે લેવલ ઓફ પુશ તમારી બોડીને તમે કરો છો, એ અહીંયા તો નથી મળતું. સો એવરેસ્ટ પછી લગભગ 1 વર્ષનો મેં બ્રેક લીધો. મેમાં મેં એવરેસ્ટ સમિટ કરેલું અને સીધું જ તે જુલાઈ 2023માં મેં રશિયા અને યુરોપ કન્ટિનેન્ટનો હાઈએસ્ટ માઉન્ટેન એલ્બ્રસ એ સમિટ કર્યો. એટલે લગભગ 1 વર્ષમાં આઈ ટ્રાઈડ કે હું પાછો માઉન્ટેન્સમાં ન જાઉં, પણ મલ્ટિપલ ઇમોશનલ ફેક્ટર્સ, મેઇનલી ધ એન્જોયમેન્ટ વિચ આઈ વોઝ ગેટિંગ વાઇલ પુશિંગ માય સેલ્ફ ઇન માઉન્ટેન્સ, એ મને it driven back me to the mountains. Yeah. How lovely. તો પણ આ માઉન્ટેનિયરિંગ કરવાના કોઈ પ્રસંગોથી તમારી ડોક્ટરીમાં કોઈ સારો ફેર આવ્યો હોય એવું બન્યું છે? યસ, ઓફકોર્સ. આપણે પહેલાં વાત થઈ ને કે હું બહુ જ શોર્ટ ટેમ્પર્ડ હતો, બધું બહુ જ ઉતાવળે કરવાની મારી ટેવ હતી, જલ્દી કામ ખતમ કરો અને એ કામને જસ્ટ પૂરું કરવાની જ મારી પેલી હોય, ઇન્ટેન્સ હોય કે જસ્ટ કામ પતાવો ધેટ્સ ઇટ. હવે હું મારા કામને એન્જોય કરું છું. મને કોઈ ઉતાવળ નથી હોતી કે હું આટલા કલાકની અંદર મારી ઓપીડી પૂરી કરું કે આટલા કલાકની અંદર મારી સર્જરીઝ પૂરી કરું. હું સવારે જાઉં ત્યારે હું એ ડિસાઈડ કરીને જાઉં કે મારે મારો દિવસ આજનો એન્જોય કરવો છે, અને એ પ્યોરલી પર્વતોમાંથી જ હું શીખું છું. નાઇસ. તો તમારા બંને પેશન જે છે અને એક્સપિરિયન્સ છે એકબીજાના પૂરક થઈ રહ્યા. નાઇસ. પણ એ બંનેના આધારે તમે અમારા દર્શક મિત્રોને કોઈ એક મેસેજ આપવા માંગતા હો તો એ શું હશે? સો ઇટ ઇઝ લાઈક તમારું પ્રોફેશન જે પણ હોય, પણ એટલીસ્ટ તમારે કંઈક પણ એક્સ્ટ્રા કરિક્યુલર જરૂરી નથી કે બધા એના પ્રોફેશનને લવ કરતા હોય. ઇન્ડિયન સિનારિયો એવો છે કે મોસ્ટ ઓફ ધી લોકો જે છે એ એના પ્રોફેશનને ઇન્કમ જનરેશન માટે એનો યુઝ કરતા હોય છે અને ઇન્કમ જનરેશન માટે એના પ્રોફેશન સાથે જોડાયેલા હોય છે. જો એવું હોય તો એટલીસ્ટ તમારે 1 કે 2 તમારી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ એવી કરવાની, અથવા તો તમારી હોબી એવી હોવી જોઈએ કે જ્યાં યુ ફાઇન્ડ યોર સેલ્ફ, જ્યાં તમે તમારી સાથે 100% હો. તમે જ્યાં જે તમારી હોબીને નર્સર કરો, જે તમારી હોબીને ડેવલપ કરો, ત્યાં હો ત્યારે તમારી લાઈફને તમે ફૂલેસ્ટ જીવતા હોવા જોઈએ. સો યા મેસેજ ઇઝ લાઈક તમારું પ્રોફેશન જે પણ હો, તમારા પ્રોફેશનને તમે એન્જોય કરતા હો, ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ. પણ જો તમારા પ્રોફેશનને તમે ફૂલ્લી એન્જોય ન કરતા હો તો તમારે કોઈ પણ એવી એક એક્ટિવિટી એવી કરવી જોઈએ કે ધેર યુ એન્જોય યોર સેલ્ફ, ધેર યુ રિમેન with yourself 100%. There you dedicate the time for yourself only. થેન્ક યુ સો મચ સર, તમારા એડવેન્ચરસ એક્સપ્લોરેશન્સ અમારી સાથે શેર કરવા બદલ અને ખરેખર તો અમને ઇન્સ્પાયર કરવા બદલ હું આપનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.